વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની કહાનીને રજૂ કરતા મેગા શો મેરા દેશ પહેલેનું ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સૌપ્રથમવાર થઈ રહેલા આ શોમાં પ્રસિદ્ધ સર્જક મનોજ મુતસ્સીર દ્વારા વડાપ્રધાન મોદીના જીવનના અનેક પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા। અન્ય રાજ્યોમાં સફળ મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ શોને નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના महानुभाव पण हाजिर रहा। ये मेरी ज़िंदगी का एक बड़ा मोमेंट है। देखिए 2047 में जो रोड मैप है वो हमें बहुत साफ दिख रहा है। हम एक महाशक्ति, और मैं अगर कहूँ तो दुनिया की सबसे बड़ी महाशक्ति बनने की तैयारी में है। मैं पहले भी कह चुका हूँ ये बात कि 19वीं सदी ब्रिटेन की थी, 20वीं अमेरिका की, 21वीं हिंदुस्तान की है, कोई रोक नहीं सकता। एक तो खूब गर्व अनुभवाय छे कि આપણું ભારત એ ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે। પાવર નેશન્સની સામે એટલું જ સ્ટ્રોંગલી સામે ઊભું રહ્યું છે અને ઓલ થેન્ક્સ ટુ મોદીજી કે જે સતત પ્રયત્નો કરે છે આપણા ભારતને આગળ વધારવા માટે અને એ જ જર્ની આજે અમે વિટનેસ કરવા આવ્યા છીએ। બહુ જ ખૂબ ગર્વ અનુભવાય છે આજે। મજબૂત કરવાનું હોય કે લોકોને રોજબરોજની જે જરૂરિયાતો પૂરી કરવાની હોય એ નરેન્દ્રભાઈના 24 વર્ષના સુશાસન આ દેશે જે જોયા ને એના ફળ આજે દેશને સારા મળી રહ્યા છે। એટલે ગુજરાત પણ બદલાણું, દેશ પણ બદલાણો, લોકોની જરૂરિયાતો પણ હવે વધી, લોકોની જરૂરિયાતોને પૂરી કરવાની એક પ્રબળ ઈચ્છા શક્તિ સાથેની સરકારો પણ આવી। એટલે નરેન્દ્રભાઈના શાસનમાં થયેલા કામો એ કોઈ એક મિનિટમાં કે એક લાઈનમાં ના બોલી શકાય, પણ એટલું બોલાય કે નરેન્દ્રભાઈ આવ્યા પછી મેરા દેશ પહેલે અને દેશ બદલાણો, અને દેશ બદલાણા પછી દેશ સક્ષમ થયો છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વ। વિકાસ આપણે બધા જોઈ જ રહ્યા છે, એટલે અત્યારે તો ગણાવવા બેસાય એટલો સમય નથી। ખાસું બધું એટલો બધો વિકાસ થયો છે ગુજરાતની અંદર ખાસ, અને એવું કહીશ કે આ નાટક જોવા માટે અમને અહીંયા બોલાવ્યા, આ ઇવેન્ટનો અમને ભાગ બનાવ્યા, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે એ દરેક લોકોના જેણે અમને ઇન્વાઇટ કર્યા છે, અને થેન્ક યુ સો મચ। અને આટલી અદ્ભુત જે જર્ની છે એ આ ખાલી 1.5 કલાક કે 2 કલાકની અંદર જે વણાઈ ગઈ છે એ જોવાની અમને કલાકાર તરીકે ખૂબ મજા આવવાની।